આગળ આપણે જોઈએ કે ન્યુક્લિયર ડોક્ટ્રિન ઓફ ઇન્ડિયા. ડોક્ટ્રિનનો મતલબ શું થાય? ડોક્ટ્રિનનો મતલબ થાય સિદ્ધાંત. ભારતનો ન્યુક્લિયર ડોક્ટ્રિન શું છે? એટલે કે આપણી પાસે ન્યુક્લિયર આર્મ્સ છે, એટલે કે ન્યુક્લિયર પરમાણુ શસ્ત્રો છે. તો પરમાણુ શસ્ત્રો બાબતમાં ભારતે એક સિદ્ધાંત બનાવેલો છે. કયો સિદ્ધાંત છે એ આપણે જોઈએ. ભારતે આ સિદ્ધાંત જે છે એ 2003 ની અંદર બનાવેલો હતો. 2003 ની અંદર ભારતે આ સિદ્ધાંત જે છે એ રજૂ કરેલો હતો. હવે આની પાછળનું પણ કંઈક અલગ અલગ કારણ હતું. શું કારણ હતું એ પણ આપણે થોડું જોઈ લઈએ. ભારતે 1975 ની આજુબાજુમાં એક જે છે એ ટેસ્ટ કરેલો હતો. કયો? પ્રથમ જે ન્યુક્લિયર ટેસ્ટ કરેલો હતો એનું નામ શું હતું? તો કે સ્માઇલિંગ બુદ્ધા હતું. એ ઇન્દિરા ગાંધી અંતર્ગત કરેલો હતો સ્માઇલિંગ બુદ્ધા. પરંતુ જ્યારે આપણે હા, બંને પોખરણમાં જ કરેલા છે. બંને ટેસ્ટ જે છે એ પોખરણમાં જ કરેલા છે, બરાબર. તો જે સ્માઇલિંગ બુદ્ધા અંતર્ગત કરેલો ત્યારે આપણે એમ કીધું હતું કે અમે આનો ઉપયોગ જે છે એ ઇલેક્ટ્રિસિટી, વીજળી ને એ બધું ઉર્જાની એ બધા માટે કરીશું. તો ત્યારે તો વિશ્વ તરફથી કંઈ એટલો બધો પ્રતિભાવ આવેલો ન હતો. પરંતુ પછી બીજો ટેસ્ટ તરત જ 1998 ની અંદર આપણે કરેલો હતો મિશન શક્તિ અંતર્ગત. કોની અંતર્ગત? મિશન શક્તિ અંતર્ગત. એ કોણે કરેલો હતો? તો એ અટલ બિહારી વાજપેયીની સરકાર હતી. અને 1998 ની અંદર આજે ટેસ્ટ કર્યો ત્યારે ભારતે કીધું કે ગઈ વખતે અમે આની પહેલા પ્રથમ ટેસ્ટ કરેલો તો ત્યારે અમે કીધું હતું કે અમે આનો ઉપયોગ વીજળી બનાવવા માટે કરશું. પરંતુ હવે તો અમે કહીએ છીએ કે અમે આનો ઉપયોગ જે છે એ બોમ્બ બનાવવા માટે, ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે પણ કરી શકીશું. અને અમે હવે એટલા સુસજ્જ અથવા તાકાતવાળા થઈ ગયા છીએ કે અમે હવે ન્યુક્લિયર વેપન્સ પણ આની મદદથી બનાવી શકશું. તો આના કારણે ગહેરા પ્રતિભાવો પડ્યા અને એના કારણે શું થયું? વિશ્વના જે અન્ય દેશો હતા, અમેરિકાને અથવા તો જે P5 કન્ટ્રી હતા, એમને જે છે ઝાટકો લાગી ગયો કે આવા બધા નાના નાના દેશો જે છે એ પણ આ ન્યુક્લિયર બનાવવા લાગશે તો પછી ચાલશે નહીં. એટલે એમને શું કર્યું? ભારત ઉપર અમુક પ્રકારના સેન્કશન, પ્રતિબંધ મૂકી દીધા. ભારત ઉપર શું મૂક્યું? સેન્કશન, એટલે કે પ્રતિબંધ મૂક્યા. તો ભારતે આ પ્રતિબંધનો જવાબ કઈ રીતે આપ્યો? ભારતે આ પ્રતિબંધનો જવાબ આપ્યો કે અમે ન્યુક્લિયર ટેસ્ટ કરેલો છે, બરાબર, સાચી વાત છે. પરંતુ એની પાછળ અમારી કંઈક મજબૂરી હતી અને અમે કઈ આ ન્યુક્લિયર ટેસ્ટ કરી નાખ્યો, પરંતુ અમે રિસ્પોન્સિબલ કન્ટ્રી છીએ. અમે આ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો, પરંતુ આ ન્યુક્લિયર ટેસ્ટ, ન્યુક્લિયર વેપન, ન્યુક્લિયર હથિયારોની માટે અમે રિસ્પોન્સિબલ છીએ, અમે જવાબદાર છીએ. અમને ખબર છે કે આનો ઉપયોગ કઈ રીતે કરવાનો. એટલે ભારતે આ ન્યુક્લિયર ડોક્ટ્રિન, ન્યુક્લિયરનો સિદ્ધાંત જે છે એ રજૂ કર્યો અને એમાં અમુક મહત્વની વસ્તુ લખી. મહત્વની વસ્તુ એમાં પહેલી તો કઈ હતી કે નો ફર્સ્ટ યુઝ. અમે કે આ જે ન્યુક્લિયર વેપન જે છે એનો નો ફર્સ્ટ યુઝ, ક્યારેય અમે પ્રથમવાર ઉપયોગ નહીં કરીએ. આવું બધું ભારતે શા માટે કર્યું? ડોક્ટ્રિન આપણે શા માટે રજૂ કર્યું? એ સેન્કશન ને એ બધું લાગેલું હતું, અથવા તો આખું વિશ્વના અન્ય દેશો જે છે એ ભારતને એક અલગ નજરથી જોતું હતું. એની માટે, એ બધી વસ્તુથી બચવા માટે. જેમ કે અત્યારની આપણે વાત કરીએ, અત્યારે ગમે ત્યારે આપણે જોઈએ કે નોર્થ કોરિયાની અંદર કોઈ પણ નવી બેલેસ્ટિક મિસાઇલ, કોઈ પણ મિસાઇલનું પરીક્ષણ થાય અથવા આજે ન્યુક્લિયર જે વેપન, હથિયારો બનાવવામાં એનું પરીક્ષણ થાય તો આખું વિશ્વ અથવા તો આપણે ખુદ જે છે એ એને કઈ નજરથી જોઈએ છે? આપણે એને એ નજરથી જોઈએ છે કે આ તો આખા વિશ્વના સંહાર માટે, આખા વિશ્વને જે છે એ નાશ કરવા માટે આવા હથિયારો બનાવતા હોય એવું લાગે છે. તો આ જ વસ્તુ જ્યારે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો તો વિશ્વના બીજા દેશો જે છે એ લોકો પણ ત્યારે ભારતને એ જ દ્રષ્ટિથી જોતા હશે. અને ભારતનું કદ અત્યારે જે રીતનું મહત્વનું છે, અત્યારે ભારત જે સોફ્ટ પાવરની એની અંદર જે આગળ પડતું છે, એ કઈ એ સમયે તો હતું નહીં. એટલે ભારતને અન્ય દેશોને એ રીતનો વિશ્વાસ પણ બેસાડવાનો હતો કે અમે આનો દુરુપયોગ કરીશું નહીં. અમે આનું જવાબદારીપૂર્ણ રીતે, નૈતિકતાપૂર્ણ રીતે, એથિકલ રીતે આનો ઉપયોગ કરીશું, એ બતાવવાનું હતું. એટલે આપણે આ ન્યુક્લિયર ડોક્ટ્રિન રજૂ કર્યું, બરાબર. તો પહેલા આ ન્યુક્લિયર ડોક્ટ્રિનનું બેકગ્રાઉન્ડ તમને ખ્યાલ આવી ગયો કે આ શું કહેવા માંગે છે? બેકગ્રાઉન્ડ ખ્યાલ આવી ગયો? હા, ઓકે. તો 2003 ની અંદર આપણે આ રજૂ કર્યું. હવે એના આપણે સેલિયન્ટ ફીચર જોઈએ. કયા ફીચર હતા? પહેલું તો બિલ્ડિંગ એન્ડ મેન્ટેનિંગ અ ક્રેડિબલ મિનિમમ ડિટરન્ટ. પહેલા તો ભારતે એમ કીધું કે અમે આ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો એની પાછળનું કારણ અમે ડિટરન્ટ ક્રિએટ કરવા માંગીએ છીએ. ડિટરન્ટનો મતલબ શું? ડિટરન્ટનો મતલબ ડર. ડરનો મતલબ શું? કે અમે આ એટલા માટે કરેલું છે કે અમારા આડોશી પાડોશી અથવા તો અમારા દુશ્મન દેશો જે છે એ અમારેથી થોડુંક ડિસ્ટન્સ બનાવીને રાખે, થોડુંક અંતર બનાવીને રાખે, અમારેથી થોડા ડરતા રહે. એમ નહીં કે સવાર ઉઠીને આવીને તરત જે છે એ યુદ્ધ માટે લલકારી દે. એટલે કે થોડુંક ડિટરન્સ, એટલે કે થોડોક ડર બનાવીને રાખે. હવે મોટે ભાગે સમજો કે કોઈ પણ કાયદો કાનૂન ને એ બધું બને, બરાબર. ફોર એક્ઝામ્પલ સમજો કે ફાંસીની સજા, મૃત્યુની સજા, આજીવન કેદની સજા. તો આ બધી સજા, આટલી કડક સજા કેમ રાખેલી છે? તો કડક સજાનો મતલબ જ એ છે કે ડિટરન્ટ, આરોપી, અપરાધી જે છે, કોઈ પણ વ્યક્તિ જે છે એ કોઈ પણ ગુનો કરતા પહેલા જે છે ડરે. ગુનો કરે એ પહેલા એને ડર લાગવો જોઈએ, ડિટરન્ટ થવું જોઈએ, ડિટરન્ટ ક્રિએટ થવું જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? એટલે પહેલું ભારતે એમ કીધું કે આ ડિટરન્ટ થાય અને ક્રેડિબલ આ મેન્ટેન થઈ શકે, બિલ્ડ થઈ શકે, એની માટે આ રાખેલું છે, બરાબર. પહેલું કારણ એ તો કે ડિટરન્ટ. બીજી વાત કરીએ, બીજું ભારતે શું કીધું કે આ પોસ્ચર ઓફ નો ફર્સ્ટ યુઝ. બીજામાં ભારતે એમ કીધું કે મેં ન્યુક્લિયર ટેસ્ટનો નો ફર્સ્ટ યુઝ, પ્રથમવાર ઉપયોગ નહીં કરીએ. ન્યુક્લિયર વેપન વિલ ઓનલી બી યુઝડ ઇન retaliation against a nuclear attack on Indian territory or ઓન ઇન્ડિયન ફોર્સિસ એનીવેર. શું કીધું કે અમે પહેલા ક્યારેય ઉપયોગ નહીં કરીએ જો અમારી ઉપર બીજો કોઈ દેશ ન્યુક્લિયર વેપન, એટલે કે ન્યુક્લિયર પરમાણુ બોમ્બથી
જે એટેક કરશે, હુમલો કરશે, તો જ અમે એના જવાબમાં એના રિટેલિએશનની અંદર જ અમે આનો ઉપયોગ કરીશું. બીજી વસ્તુ એ કીધી, બરાબર. પછી ન્યુક્લિયર રિટેલિએશન ટુ અ ફર્સ્ટ સ્ટ્રાઇક વિલ બી મેસિવ એન્ડ designed to inflict unacceptable damage. ન્યુક્લિયર રિટેલિએશન, હવે ભારત જે છે, ભારત ઉપર કોઈ ન્યુક્લિયર એટેક કર્યો અને ભારત એના જવાબમાં જ્યારે રિટેલિએશન કરશે, એનો પ્રત્યુત્તર આપશે, ત્યારે ભારતની જે પ્રથમ સ્ટ્રાઇક જશે એ મેસિવ એટલે ઘણી બધી વધારે હશે અને ડિઝાઇન ટુ ઇન્ફ્લિક્ટ અનએક્સેપ્ટેબલ ડેમેજ એટલે કે એના જવાબમાં એના પ્રત્યુત્તરમાં આપણે જે આપીશું એ તો અનએક્સેપ્ટેબલ ડેમેજ એ સામેવાળા દેશને ઘણું બધું નુકસાન પહોંચાડી શકે છે. એટલે કે પછી એકવાર તમે અમને અમારી ઉપર હુમલો કરશો અને અમે એના પ્રત્યુત્તરમાં કરશું તો પછી અમને કહેવા ન આવતા, અમે અત્યારથી જ કહી દઈએ છીએ, તો અમે એનો જવાબ જે છે એ કઈ રીતે આપશું તો કે અનએક્સેપ્ટેબલ ડેમેજ, ઘણું બધું નુકસાન કરીએ. ચોથી વાત કરીએ, ન્યુક્લિયર રિટેલિએટરી એટેક કેન ઓનલી બી ઓથોરાઇઝડ બાય ધ સિવિલિયન પોલિટિકલ લીડરશિપ થ્રુ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. તો પછી પ્રશ્ન ઉભો થાય કે ભારતની અંદર ન્યુક્લિયર એટેક કરવાનો છે, તે એની ઓથોરિટી, એની પરવાનગી કોણ આપશે? વડાપ્રધાન અથવા તો રાષ્ટ્રપતિ કોણ આપશે? તો એની માટે ભારતે કીધું કે અમે એક ઓથોરિટી બનાવી છે, ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી જે છે ને, ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી એ જ જે છે એ આની પરવાનગી આપશે. અને ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી એને હેડ કોણ હશે? તો એના હેડ એવા વ્યક્તિ હશે સિવિલિયન પોલિટિકલ લીડર. સિવિલિયન પોલિટિકલ લીડર એટલે કે પહેલા તો એ પોલિટિકલ લીડર, રાજનૈતિક નેતા હશે. અને એ રાજનૈતિક નેતા એવો હશે કે જેને સિવિલિયન નાગરિકોએ ચૂંટીને મોકલેલો હશે એવો હશે, બરાબર. તો ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી આ એક ઓથોરિટીનું નામ પણ યાદ રાખજો. પછી નો યુઝ ઓફ ન્યુક્લિયર વેપન અગેન્સ્ટ નોન ન્યુક્લિયર વેપન સ્ટેટ. બીજું, ભારતે અતિ મહત્વની વસ્તુ કહી દીધી કે અમે ક્યારે એવા દેશ સામે ન્યુક્લિયર વેપન જે છે એનો ઉપયોગ નહીં કરીએ કે જે દેશ પાસે ન્યુક્લિયર વેપન છે જ નહીં. જેમ કે આપણે વાત કરીએ કે અફઘાનિસ્તાન, તો અફઘાનિસ્તાનની અંદર તાલિબાન ને એ બધું ચાલે છે, તો ભારત અફઘાનિસ્તાન ઉપર ક્યારેય ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરશે નહીં. કેમ? કારણ કે જે દેશ પાસે ન્યુક્લિયર વેપન હશે એની ઉપર જ ઉપયોગ કરી શકે, બીજા ઉપર ન કરી શકે, બરાબર. ચીન પાસે છે તો આપણે એની ઉપર કરી શકીએ, પાકિસ્તાન પાસે છે તો એની ઉપર કરી શકીએ, બીજા કોઈ ઉપર ન કરી શકીએ. ઓકે. પછી જોઈએ હાવેવર ઇન ધ ઇવેન્ટ ઓફ મેજર એટેક્સ, પરંતુ ભારતે એ પણ કીધું ઇન ધ કેસ ઓફ મેજર એટેક, જો કોઈ મોટો એટેક થઈ જશે ભારતની ઉપર ઓર ઇન્ડિયન ફોર્સિસ અથવા ભારતીય ઇન્ડિયન ફોર્સ ઉપર મોટો એટેક થઈ જશે, કેવો એટેક? તો કે બાયોલોજીકલ એટેક અથવા કેમિકલ વેપન. કેમિકલ વેપનનો મતલબ રાસાયણિક હથિયારો વડે જો કોઈ પણ એટેક ને આવું કોઈ થયેલું હશે તો એના પ્રત્યુત્તરમાં, એના રિટેલિએશનમાં ભારત ન્યુક્લિયર એટેક જે છે, ન્યુક્લિયર વેપન એનો ઉપયોગ કરી શકશે, બરાબર. તો એકવાર યુપીએસસી મેન્સની અંદર પ્રશ્ન પૂછાઈ ગયો છે કે આ જે ન્યુક્લિયર વેપન ડોક્ટ્રિન જે છે ભારતની, અથવા તો નો ફર્સ્ટ યુઝ ડોક્ટ્રિન જે છે એને ડિટેલમાં સમજાવો. તો આ બધી વસ્તુ એની અંદર કહેવાનું. નો ફર્સ્ટ યુઝ, બરાબર, સાચી વાત કે આપણે પ્રથમવાર ઉપયોગ નહીં કરી શકીએ, રિટેલિએશનમાં ઉપયોગ કરી શકીશું, પરંતુ એના પણ અમુક પ્રકારના એક્સેપ્શન, અપવાદ છે, જેમ કે આ બાયોલોજીકલ ને કેમિકલ વેપન ને એ બધા. ઓકે. પછી જોઈએ હાવેવર ઇન ધ ઇવેન્ટ ઓફ, તો આ તો આપણે જોઈ લીધું કે ભારત કઈ કઈ જગ્યાએ જે છે એનો ઉપયોગ કરશે. 7મા નંબરનું જોઈએ તો કે અ કન્ટિન્યુઅસ ઓફ સ્ટ્રિક્ટ controls on export of nuclear and missile related materials and technologies participating in the fissile material cut off treaty negotiation and continued observation of the moratorium on nuclear test. બીજી મહત્વની વસ્તુ ભારતે એ પણ કહી દીધું કે ભારતે ન્યુક્લિયર ટેકનોલોજી જે છે એ બનાવી લીધી છે, પરંતુ ભારત આ ન્યુક્લિયર ટેકનોલોજીનો એક્સપોર્ટ નહીં કરે. હવે જો ઘણી બધી વાર કેવું થતું હોય કે કોઈ પણ દેશ જે છે, કોઈ પણ દેશ એ ન્યુક્લિયર વેપન, પરમાણુ હથિયારો બનાવી દે તો એનાથી બીજા દેશને વાંધો નથી હોતો, પરંતુ ઘણી બધી વાર લોકોને તકલીફ હોય છે, બીજા વિશ્વની મહાસત્તાઓ અથવા બીજા દેશોને તકલીફ હોય છે કે માની લો કે ભારતે આ વિદ્યા શીખી લીધી, ભારતે આ વિદ્યા, કઈ વિદ્યા? તો કે ન્યુક્લિયર બોમ્બ બનાવવાની વિદ્યા શીખી લીધી, પરંતુ હવે માની લો કે ભારત પાસેથી આ વિદ્યા લીક થઈ ગઈ અને ભારત બીજા કોઈ એવા દેશને આ વિદ્યા શીખવાડી દે છે કે જે દેશ એકદમ નાનો છે અથવા તો જે દેશ ઇરિસ્પોન્સિબલ. હવે માની લો કે ભારતમાંથી કોઈ વ્યક્તિ જે છે એ કોઈ આતંકવાદીને ન્યુક્લિયર બોમ્બ બનાવતા શીખવાડી દે, તો તાલિબાન લોકો જે છે, તાલિબાનના જે આતંકવાદીઓ જે છે એ લોકો જે છે આ ન્યુક્લિયર બોમ્બ બનાવતા શીખી જાય તો એ વસ્તુ પણ મહત્વની છે. એટલે કે આ ન્યુક્લિયર બોમ્બનો એક્સપોર્ટ, તો કે ભારત આજે એક્સપોર્ટ કરશે ને ન્યુક્લિયરનો, એની ઉપર સ્ટ્રિક્ટ કંટ્રોલ રાખશે, એમ નહીં કે ગમે એને મોકલી દે, બરાબર. જો હવે સમજો, ભારત પાસે પણ ન્યુક્લિયર બોમ્બ છે અને પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર બોમ્બ છે, પરંતુ આખું વિશ્વ અત્યારે એવું કહે છે, આખા વિશ્વના ઘણા બધા દેશો, અમેરિકાએ ઘણી બધી વાર કીધું છે, ઘણી બધી વાર જે છે એ ચીન અમેરિકાને એવું કહેતું હોય છે કે તમે પાકિસ્તાનને વારંવાર એમ કહો છો કે એમની પાસે ન્યુક્લિયર વેપન છે, એની ઉપર કઈ સેન્કશન, પાકિસ્તાન ઉપર વારંવાર સેન્કશન લગાવવાની એવી બધી વાત કરો છો, પરંતુ આ જે ન્યુક્લિયર વેપન તો ભારત પાસે પણ છે, તો એની ઉપર તમે કેમ, એની ઉપર કેમ તમારો સ્ટાન્સ, તમારું જે વલણ જે છે એ કડક નથી અને પાકિસ્તાન ઉપર કડક છે? એવું ચીને ઘણી બધી વાર અમેરિકાને ફરિયાદ કરેલી છે. તો અમેરિકાએ એના સમર્થનમાં ઘણી બધી વાર કીધેલું છે કે ભારત જે છે ને ઇઝ અ રિસ્પોન્સિબલ કન્ટ્રી, ભારત એક જવાબદાર દેશ છે. ભારતે અત્યાર સુધી એક પણ વાર જે છે એ આ
ન્યુક્લિયર વેપનનો દુરુપયોગ કરેલો નથી. જ્યારે આપણે પાકિસ્તાનની વાત કરીએ તો પાકિસ્તાનની અંદરથી તો ઘણી બધી વાર એવા મેસેજ, એવા સંદેશ, એવી ન્યૂઝ આવેલી છે કે એમને આ બધી વસ્તુ જે છે એ આતંકવાદીઓને પણ શીખવાડેલી છે અને આનો ગેરકાયદેસર રીતે એક્સપોર્ટ પણ કરેલો છે અને બીજા અમુક જે આતંકવાદી સંગઠનો ગ્રુપ જે છે એને પણ આ વિદ્યા શીખવાડેલી છે. તો મેઇન વસ્તુ કન્સર્ન, ચિંતાનો વિષય જે છે એ શું છે કે બીજા આતંકવાદી લોકોના હાથમાં આ વિદ્યા આવી જાય એ કન્સર્ન, ચિંતાનો વિષય છે. ઓકે, તો ભારતે એ બધી વસ્તુ એક્સપોર્ટ રિલેટેડ ટુ ન્યુક્લિયર અને એક્સપોર્ટ રિલેટેડ ટુ મિસાઇલ મટીરિયલ્સ, એ બધી વસ્તુ, એની ટેકનોલોજી પાર્ટિસિપેશન, આ બધી વસ્તુ જે છે એની બાબતમાં પણ ભારતે ન્યુક્લિયર ડોક્ટ્રિનની અંદર કીધેલું છે. હવે અહીંયા થોડીક ટેકનિકલ બાબત હું તમને સમજાવું. હવે જો ન્યુક્લિયર બોમ્બ બનાવો, બરાબર, તો એ કઈ બહુ એ કઈ જે છે એ કઈ નાની વાત નથી, એ બહુ મોટી વાત છે. કઈ રીતે? એની માટે ઘણી મોટી વિદ્યા જોઈએ. કઈ રીતે? પહેલા યુરેનિયમ હોવું અથવા પ્લુટોનિયમ હોવું અથવા થોરિયમ હોવું એનો મતલબ એવો નથી કે તાત્કાલિક જ તે જે છે એ બની જાય. યુરેનિયમ જે છે એ યુરેનિયમના અલગ અલગ પ્રકાર આવે, 238, 235, 233 અલગ અલગ પ્રકાર આવે, બરાબર. આ બધાની અંદરથી ન્યુક્લિયર બોમ્બમાં જે જોઈએ એ 235 પ્રકારનું જોઈએ. તો જમીનની અંદરથી યુરેનિયમ કાઢી નાખ્યું તો તાત્કાલિક કઈ બોમ્બ બની ન જાય. એનું આપણે એનરિચમેન્ટ કરવું પડે. એનરિચમેન્ટનો મતલબ શું? એનરિચમેન્ટનો મતલબ આપણે એવું સમજી શકીએ કે એનું શુદ્ધિકરણ કરવું પડે, એનું ફિલ્ટરેશન કરવું પડે, બરાબર. અથવા તો 238 છે તો 238 માંથી 235 માં ચેન્જ કરવું પડે, એની અંદર જે છે એ બદલાવ લાવવો પડે, બરાબર. તો અથવા તો અને ખાલી યુરેનિયમ જ જોઈએ એવું તો ન હોય, એની સિવાય બીજું પણ ઘણા બધા મટીરિયલ જોતો હોય તો એ બધા મટીરિયલ ને કયા પ્રમાણમાં જે છે, જેમ કે ચા બનાવવા માટે આપણે ચા, ખાંડ, દૂધ એ બધાનું યોગ્ય પ્રમાણ હોવું જોઈએ. તો એવી રીતે પણ આ ન્યુક્લિયર બોમ્બ બનાવવા માટે પણ અલગ પ્રમાણ હોવું જોઈએ, એની માટે ટેકનોલોજી હોવી જોઈએ, ફિસાઇલ મટીરિયલ હોવું જોઈએ. તો આ બધી વસ્તુનું પણ ધ્યાન રાખવું પડે, બરાબર. તો એ અમે બીજા કોઈને નહીં શીખવાડીએ એવું કીધેલું છે. 8મા નંબરનું જોઈએ તો કે કન્ટિન્યુડ કમિટમેન્ટ ટુ ધ ગોલ ઓફ અ ન્યુક્લિયર વેપન ફ્રી વર્લ્ડ. ભારતે એવો ગોલ, એવો ઉદ્દેશ્ય પણ રાખેલો છે કે આખું વિશ્વ જે છે એ ન્યુક્લિયર વેપન ફ્રી, ન્યુક્લિયર શસ્ત્રોથી જે છે એ મુક્ત બની જાય એવો ભારતનો ઉદ્દેશ્ય છે. થ્રુ ગ્લોબલ વેરીફાયેબલ એન્ડ નોન ડિસ્ક્રિમિનેટરી ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટ. એટલે કે ન્યુક્લિયર ડિસઆર્મમેન્ટ થાય પરંતુ એ ડિસ્ક્રિમિનેટરી ન હોવું જોઈએ, ભેદભાવયુક્ત ન હોવું જોઈએ. ઓકે, ખ્યાલ આવ્યો? તો ભારતનું ન્યુક્લિયર ડોક્ટ્રિન શું છે. આગળ જોઈએ તો આપણે આ જેની વાત કરી, કોની વાત કરી કે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી, આવી એક સંસ્થાની વાત કરી. તો ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીની અંદર કોણ હશે? તો એક પોલિટિકલ કાઉન્સિલ ઇઝ અ પોલિટિકલ કાઉન્સિલ એન્ડ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. પોલિટિકલ, રાજનીતિક દ્રષ્ટિએ બનેલી, અને એક્ઝિક્યુટિવ, કારોબારી કાઉન્સિલ હશે. ધ પોલિટિકલ કાઉન્સિલ ઇઝ ચેર્ડ બાય ધ પ્રાઇમ મિનિસ્ટર. આ જે પોલિટિકલ કાઉન્સિલ જે છે એને હેડ કોણ હશે? પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન. ઇટ ઇઝ ધ સોલ બોડી વિચ કેન ઓથોરાઇઝ ધ યુઝ ઓફ ન્યુક્લિયર વેપન. ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ કોણ કહેશે? તો એ આ બોડી કહેશે, કઈ? ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી અથવા તો એની પોલિટિકલ કાઉન્સિલ, એટલે કે ટૂંકમાં વડાપ્રધાન એ નક્કી કરશે. ધ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ, અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલના હેડ કોણ હશે? એક્ઝિક્યુટિવ કાઉન્સિલના હેડ કોણ હશે? નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, જે અત્યારે કોણ છે? તો કે અજીત ડોવાલ છે. અજીત ડોવાલ. એ જે પ્રોવાઇડ્સ ઇનપુટ્સ ફોર ડિસિઝન મેકિંગ બાય ધ ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી. એ જે છે એ ઇનપુટ આપશે, એટલે કે પોતાના મંતવ્યો, પોતાના વિચાર આપશે, પોતાની અલગ અલગ રાય આપશે ડિસિઝન, નિર્ણય લેવા માટે. કોને? તો કે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીને નિર્ણય લેવા માટે. એન્ડ એક્ઝિક્યુટ્સ ધ ડિરેક્ટિવ્સ ગિવન ટુ ધ પોલિટિકલ કાઉન્સિલ. એટલે કે ટૂંકમાં જે છે એ બે આ જે ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી છે, એવું નહીં કે ખાલી વડાપ્રધાન એક એમ કહી દે ફોન કરીને કે આ ન્યુક્લિયર વેપન લોન્ચ કરી દો તો લોન્ચ થઈ જાય, એવું નહીં. ખાલી વડાપ્રધાન એકથી ન થાય. ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી, આખી ઓથોરિટી કઈ તો થાય. ઓથોરિટીની અંદર કેટલી વસ્તુ છે? તો ઓથોરિટીની અંદર બે ભાગ છે, એક તો પોલિટિકલ કાઉન્સિલ અને બીજી તો કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ. પોલિટિકલ કાઉન્સિલની અંદર પ્રાઇમ મિનિસ્ટર, વડાપ્રધાન પણ આવે, અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની અંદર કોણ? તો કે આજે આપણે જે નેશનલ સિક્યુરિટી એડવાઇઝર જે છે એ આવશે, બરાબર. તો આ બધા ભેગા થઈ અને નિર્ણય લેશે, કોઈ એક વ્યક્તિથી નહીં લેવાય. પછી આની સિવાય બીજી વાત કરીએ તો એક્ઝિક્યુટિવ ધ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી. કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી જે છે રિવ્યુડ ધ પ્રોગ્રેસ ઇન ધ ઓપરેશનલાઇઝિંગ ઓફ ઇન્ડિયાઝ ન્યુક્લિયર ડોક્ટ્રિન. આ હવે ભારતે આ ન્યુક્લિયર ડોક્ટ્રિન તો બનાવી દીધો, પરંતુ આ ન્યુક્લિયર ડોક્ટ્રિનનું યોગ્ય રીતે અમલીકરણ થાય છે કે નહીં, એમાં જે લખેલું છે એનું અમલીકરણ થાય છે કે નહીં, તો એની માટે શું ભારતે કંઈ કરેલું છે? તો કે હા, એની માટે આપણે આ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી બનાવેલી છે. સુરક્ષા માટેની કેબિનેટ કમિટી બનાવેલી છે. એ વારંવાર એને રિવ્યુ કરે છે, એટલે કે ચેક કરે છે. ધ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી રિવ્યુડ ધ એક્ઝિસ્ટિંગ કમાન્ડ એન્ડ કંટ્રોલ સ્ટ્રક્ચર્સ. કંટ્રોલ સ્ટ્રક્ચર એ બધું જોઈ છે. ધ સ્ટેટ ઓફ રેડીનેસ, આપણે શું ન્યુક્લિયર એટેક લોન્ચ કરવા માટે રેડી, તૈયાર છે કે નહીં. ધ ટાર્ગેટિંગ સ્ટ્રેટેજી ફોર રિટેલિએશનરી એટેક. ભારત શું રિટેલિએશન કરવા માટે તૈયાર છે? શું ગમે ત્યારે ભારત ઉપર હુમલો થઈ જાય તો આપણે એના રિટેલિએશન માટે તૈયાર છીએ કે નહીં? એન્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ ફોર વેરિયસ સ્ટેજીસ ઓફ એલર્ટ. આપણી ઉપર હુમલો થતો હોય તો એને એલર્ટ માટે, લોન્ચિંગ માટે, આ બધા માટે તૈયાર છીએ. ધ CCS એક્સપ્રેસિસ સેટિસ્ફિકેશન વિથ ધ ઓવરઓલ પ્રિપેરનેસ. આમાં જો આ બધા કીવર્ડ જે છે એ મહત્વના છે મેઇન્સ માટે, કે એલર્ટ શબ્દ વાપરો, લોન્ચ વાપરો, રિટેલિએશનરી એટેક, આ બધું વાપરવું.
પછી સીસીએસ જે છે એ અપ્રૂવ કરે છે તો અપોઇન્ટમેન્ટ ઓફ અ કમાન્ડર ઇન ચીફ સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ, કમાન્ડર ઇન ચીફ ની નિમણૂક કરે છે, સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ ની નિમણૂક કરે છે એન્ડ મેનેજ એન્ડ એડમિનિસ્ટર, મેનેજ પણ કરે છે અને એડમિનિસ્ટર વહીવટ પણ કરે છે ઓલ સ્ટ્રેટેજિક ફોર્સ. The CCS also reviewed and approved the arrangements for alternative change of command for retaliatory nuclear strike in even actualities. આનો મતલબ શું? ઘણી બધી વાર ભારતનું જે નો ફર્સ્ટ યુઝ જે છે ને, નો ફર્સ્ટ યુઝ એની ઘણી બધી વાર જે છે એ ટીકા પણ થાય છે. ભારતની અંદર એની ટીકા પણ થાય છે. કેવી ટીકા થાય છે? ભારતે એવું કીધેલું છે કે ભારત ઉપર કોઈ પણ દેશ જે છે એ પહેલી વાર હુમલો કરશે તો એના પ્રત્યુત્તરમાં તે આપણે જે છે એ ન્યુક્લિયર વેપનનો ઉપયોગ કરીશું. પરંતુ માની લો કે કોઈ દેશે ભારતની ઉપર એવો હુમલો કરી નાખ્યો અને એના કારણે ભારતની કમર ભાંગી ગઈ અથવા તો ભારત એટલું પડી ભાંગ્યું કે ભારત પાસે બીજી વાર રિટેલિએશન માટેનો પ્રત્યુત્તર આપવા માટેની તાકાત જ બચેલી નથી, એનો પાવર જ બચેલો નથી. તો શું કરવાનું? તો શું આપણા જે ન્યુક્લિયર વેપન જે છે એ તો કંઈ કામના નહીં. તો શું એ ખાલી આપણે સજાવટ માટે મૂકેલા છે? એનું શું? તો એનો આવી ટીકા જે છે એ થતી રહેતી હોય છે. તો એના જવાબમાં પણ આપેલું છે કે ભારત જે છે એવું બની શકે નહીં. કેમ? કારણ કે સીસીએસ જે છે એ એની માટેનું કાર્ય કરે છે અને સીસીએસ સમયાંતરે વારંવાર એને રિવ્યુ કરતી હોય છે કે આ કઈ રીતે થયેલું છે. અને બીજું, અમુક જે છે એ ન્યુક્લિયર વેપન એ એવા પણ હોય કે જે વોટર સબમરીન એનેથી પણ લોન્ચ થતા હોય, બરાબર? વોટર પાણીમાંથી અથવા સબમરીનમાંથી પણ લોન્ચ થતા હોય. એટલે કદાચ માની લો કે કોઈ વ્યક્તિએ આપણી લેન્ડ જમીન ઉપર બધા ડેસ્ટ્રોય કરી નાખેલા છે તો પાણીમાંથી સબમરીનમાંથી પણ એને લોન્ચ કરી શકાય, બરાબર? આવી ટીકા પણ થતી હોય છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ. ઓકે, આગળ જોઈએ કનેક્ટ સેન્ટ્રલ એશિયન પોલિસી ઓફ ઇન્ડિયા. ભારતે બીજી પણ એક ઇન્ટરનેશનલ રિલેશન માટેની એક પોલિસી અપનાવેલી છે. કઈ? કે સેન્ટ્રલ એશિયાના દેશો જે છે, મધ્ય એશિયાના દેશો, એને આપણે કનેક્ટ કરવાના છે, સેન્ટ્રલ એશિયાના દેશોને. તો એ પોલિસી આપણે 2012 ની અંદર લોન્ચ કરેલી હતી. આની પહેલાની આપણે જોઈએ તો ભારતની જે મુખ્ય ફોરેન પોલિસી એ કોની આજુબાજુ ફરે છે? પહેલા આપણે ડોક્ટ્રિન ગુજરાત એટલે કે નેબર, આડોશી પાડોશીઓને વધારે ફોકસ આપવાનું. આડોશી પાડોશીની અંદર વાત કરીએ તો સાઉથ એશિયાના જે બધા દેશો જે છે, ઇન્ડિયન ઓશિયનની અંદર જે આઇલેન્ડ કન્ટ્રી આવેલા છે જેમ કે માલદીવ ને, મોરેશિયસ ને, એ બધા જે આવેલા છે એ, બરાબર? પછી આસિયાન દેશો જે છે એ બધા. એક મિનિટ, કે ભારતે આ સેન્ટ્રલ એશિયાને કનેક્ટ કરવા માટેનું પણ કાર્ય કરેલું છે. કનેક્ટ સેન્ટ્રલ એશિયન પોલિસી ક્યારે? 2012 ની અંદર. ધીસ પોલિસી ઇઝ aimed at a strategic strengthening and expanding of India's relation with the Central Asian country. સેન્ટ્રલ એશિયન કન્ટ્રી કયા કયા છે પહેલા તો તમને એ ખબર જોઈએ. ધીસ કન્ટ્રીઝ ઇન્ક્લુડ કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તઝિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાન. આટલા જે દેશો જે છે એ મહત્વના છે કોના? સેન્ટ્રલ એશિયન માટે. બધા સ્થાનવાળા જે છે એ, બરાબર? પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સિવાયના. તો India's connect Central Asia policy is a broad-based approach including political, security, economic and culture connections. હવે જો આ બધા દેશો જે છે એ ભારત માટે મહત્વના છે. કઈ રીતે મહત્વના છે? પહેલા તો આપણે જોઈએ તો કે પોલિટિકલ દ્રષ્ટિએ, સિક્યુરિટીની દ્રષ્ટિએ, ઇકોનોમિક દ્રષ્ટિએ અને કલ્ચર દ્રષ્ટિએ બધા મહત્વના છે. આ બધા દેશો જે છે એ એનર્જી રિસોર્સિસ ઘણા બધા વધારે રહ્યા છે. ઉર્જાના ઘણા બધા ભંડારો રહેલા છે. કેમ? કારણ કે આ બધા દેશો એવા છે કે જ્યાં નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ, કોલસો, જે અલગ બીજા બધા મિનરલ્સ છે એ બધું અહીંયા ઘણું બધું વધારે છે. પરંતુ આ બધા દેશો જે છે એ થોડા ઘણા ગરીબ દેશો છે. એમની પાસે હજી એવી ટેકનોલોજી નથી કે એ બધાનું એક્સટ્રેક્ટ કરી શકે, એ બધાને કાઢી શકે એવી ટેકનોલોજી નથી. તો ભારત આ બધા દેશો સાથે મળી અને એ બધું કાઢવામાં અને એ મદદ કરી શકે અને બંને દેશનો જે છે ફાયદો થઈ શકે છે, બરાબર? પહેલી વસ્તુ તો આ. બીજી વસ્તુ એ કે આ બધા નાના દેશો છે તો ભારત અહીંયા વિકાસના કાર્યો કરી શકે. જેમ કે અહીંયા ડેમ બનાવો અથવા તો અહીંયાના લોકોને પાણી પૂરું પાડવું, ત્યાં હેલ્થ, એજ્યુકેશન, આ બધા પ્રોજેક્ટને એવું બધું શરૂ કરી શકે. તો આ બધા પણ મહત્વના છે. અને બીજી વાત કરીએ તો આ બધા દેશો જે છે એ પણ ભારતથી નજીક પડે. અમેરિકા અથવા તો યુરોપના દેશો અથવા સાઉથ અમેરિકા, દક્ષિણ અમેરિકા, એ બધા ભારતથી જે છે એ દૂર પડી જાય. તો ભારતે કોઈ વસ્તુ અહીંયા એક્સપોર્ટ કરવી છે તો સરળતાથી કરી શકે. બીજી વસ્તુ અહીંયા આપણે એ પણ સમજી શકીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતે કોઈ મિસાઇલ બનાવેલી છે, બરાબર? ભારતે કોઈ ઇન્ડિજિનિયસ સ્વદેશી મિસાઇલ બને તો હવે ભારત આ મિસાઇલ શું અમેરિકાને વેચશે? શું યુરોપના કોઈ દેશોને વેચશે? તો અને વેચશે તો ખરી છે નહીં, કારણ કે એમની પાસે આપણી કરતા સારી મિસાઇલ હશે. તો આપણે આપણી કોઈ પણ વસ્તુ બનાવશું તો એ એક્સપોર્ટ વેચશું કોને? આપણી કરતા જે નાના દેશો અથવા આપણી કરતા નીચા લેવલના પાવરમાં જે નાના દેશો છે એને તો વેચશું ને. તો આ બધા દેશો એટલી માટે પણ મહત્વના છે. અને બીજું જોઈએ તો આપણીથી નજીક પણ પડે છે. ઓકે, તો હવે આનો અપ્રોચ કયો છે અને આના ફીચર કયા છે એ જોઈએ. તો પહેલો ફીચર જોઈએ, લક્ષણ જોઈએ તો કે ઇન્ડિયા વિલ કન્ટિન્યુ ટુ બિલ્ડ ઓન ઇટ્સ સ્ટ્રોંગ પોલિટિકલ રિલેશન થ્રુ ધ એક્સચેન્જ ઓફ હાઈ લેવલ વિઝિટ્સ. ભારત આ બધા દેશો સાથે પોલિટિકલ રિલેશન ખૂબ સારા રાખશે. પોલિટિકલ રિલેશન એનો મતલબ કે રાજનૈતિક સંબંધો ખૂબ સારા રાખશે. એટલે કે ત્યાંના જે નેતા છે, પ્રાઇમ મિનિસ્ટર ને, પ્રેસિડેન્ટ ને, મિનિસ્ટર ને, એ બધા સાથે ભારતના સંબંધો સારા રહેશે, બરાબર? એ ભારત એની સાથે સારા.
હાઈ લેવલ વિઝિટ વારંવાર ભારતના જે નેતાને એ બધા અહીંયા મીટિંગ માટે જશે, મુલાકાત લેવા જશે, ત્યાંના નેતાને અહીંયા બોલાવશે. ઇન્ડિયાઝ લીડર વિલ કન્ટિન્યુ ટુ ઇન્ટરેક્ટ, બધા એકબીજા સાથે ફોનમાં ને એ બધા વાત કરશે, પત્ર ને એ બધું લખશે. બાયલેટરલ મીટિંગ એટલે કે દ્વિપક્ષીય મીટિંગ ને એ બધું કરશે, મલ્ટીલેટરલ મીટિંગ ને એ બધું કરશે. એટલે કે રાજનીતિક દ્રષ્ટિએ ત્યાંના પીએમ ને આપણા પીએમ ને એ બધા મળવાનું ને એ બધું ચાલુ રાખશે. ઇન્ડિયા વિલ સ્ટ્રેન્થન ઇટ્સ સ્ટ્રેટેજિક એન્ડ સિક્યુરિટી કોઓપરેશન. પછી સ્ટ્રેન્થન મજબૂત કરવામાં આવશે. જે સ્ટ્રેટેજિક બાબતો જે છે એટલે કે સ્ટ્રેટેજિક એટલે કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વની. હવે મેં તમને કીધું કે આ બધા દેશો જે છે એ એનર્જી રિસોર્સિસ ત્યાં ઘણા બધા વધારે આવેલા છે, તો સ્ટ્રેટેજિક રીતે મહત્વના છે. બીજું એની આજુબાજુના જે દેશો જે છે ભારત માટે એક રીતે જોઈએ તો સેન્ટ્રલ એશિયા માટેમાં જવા માટેનો રસ્તો જે છે, સેન્ટ્રલ એશિયામાં ભારત એકવાર પહોંચી જાય તો સેન્ટ્રલ એશિયાથી પણ આપણે યુરોપ જઈ શકીએ અને સેન્ટ્રલ એશિયાથી રશિયા અને બીજા અન્ય જગ્યાએ પણ જઈ શકીએ. તો રસ્તાની દ્રષ્ટિએ પણ આ મોકાની જગ્યાએ આવેલા છે. આ બધા દેશોનું લોકેશન જે છે કેવું છે, સ્ટ્રેટેજિક નો મતલબ મોકાની જગ્યાએ આવેલા છે. સિક્યુરિટી કોઓપરેશન માટે પણ મહત્વના છે. ઇન્ડિયા ઓલરેડી હેઝ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વિથ સમ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ. તો આ બધા દેશો સાથે આપણે આ પાર્ટનરશિપ કરેલી છે. ધ ફોકસ વિલ બી ઓન મિલિટરી ટ્રેનિંગ. આપણે એમને મિલિટરી ટ્રેનિંગ પણ આપીએ છીએ. જોઈન્ટ રિસર્ચ પણ કરવામાં આવે છે. કાઉન્ટર ટેરરિઝમ કોઓર્ડિનેશન પણ કરવામાં આવે છે કે ટેરરિઝમને કઈ રીતે ડામવું. એન્ડ ક્લોઝ કન્સલ્ટેશન ઓન અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનના મુદ્દા ઉપર શું કરવું એ બધા ઉપર પણ ધ્યાને લેવામાં છે. હવે જો અહીંયા તમે એક બીજો પોઈન્ટ પણ એડ કરી શકો છો કે આ બધા દેશો છે. ફોર એક્ઝામ્પલ સમજો કે આ બધા દેશો સાથે આપણે સારા સંબંધો હશે તો એનાથી બીજો શું ફાયદો થશે? બીજો એ પણ ફાયદો થશે. ફોર એક્ઝામ્પલ સમજો કે યુનાઇટેડ નેશન્સની અંદર, સંયુક્ત રાષ્ટ્રની અંદર ભારત કોઈ વસ્તુનો પ્રસ્તાવ મૂકશે, કોઈ રિઝોલ્યુશન મૂકશે, તો જો આપણા આ દેશો સાથે સારા સંબંધો હશે, આ બધા આપણા મિત્ર દેશો હશે, તો એ ભારતનું સમર્થન કરશે, ભારતના પ્રસ્તાવનું સમર્થન કરશે. બાકી નહીં સારા હોય તો સમર્થન કરશે નહીં, તાત્કાલિક રીતે ઉડાડી દેશે. ફોર એક્ઝામ્પલ સમજો કે કાશ્મીરનો મુદ્દો જે છે, કાશ્મીરનો મુદ્દો માની લો કે પાકિસ્તાન જે છે એ કાશ્મીરનો મુદ્દો યુનાઇટેડ નેશન્સની અંદર ઉઠાવે છે, તો આ બધા જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ ભારતના એની સાથે સારા સંબંધો હશે તો એ ભારતનું સમર્થન કરશે, નહીતર એ પાકિસ્તાનનું સમર્થન કરશે. અથવા તો એ એબ્સ્ટેન એટલે કે વોટિંગથી દૂર રહેશે, બરાબર. પરંતુ જેટલા એ ભારતની સારું રહે તો ભારત માટે સારી વસ્તુ છે. તો આ બધી વસ્તુ કોને કહેવાય? આ બધી વસ્તુ સ્ટ્રેટેજિક કહેવાય, એટલે કે વ્યૂહાત્મક દ્રષ્ટિએ મહત્વની કહેવાય. આગળ જોઈએ, India will step up multilateral engagement with Central Asian partners using the synergy of joint efforts through exciting fora like the SCO. ભારત આ બધા દેશો સાથે જે છે એ અલગ અલગ રીતે રિલેશન જાળવવાની કોશિશ કરશે. કઈ રીતે? અલગ અલગ ગ્રુપના માધ્યમથી. SCO એટલે કે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન, જેમાં ભારત, ચીન, રશિયા, પાકિસ્તાન આ બધા છે એ બધા, બરાબર. પછી યુરેશિયન ઇકોનોમિક કમ્યુનિટી, એના માધ્યમથી, કસ્ટમ યુનિયનના માધ્યમથી, આ બધાના માધ્યમથી ભારત સંબંધો સારા રાખવાની કોશિશ કરે છે. India has already proposed a comprehensive economic cooperation agreement to integrate its market with the unifying Eurasian space. ભારતે એક એવો પ્રસ્તાવ રજૂ કરેલો છે કે આપણે એક એવી માર્કેટ, એ પ્રકારનો રસ્તો અથવા એક પ્રકારનું એવું એગ્રીમેન્ટ તૈયાર કરીએ કે જેના માધ્યમથી જે યુરેશિયા જે છે, યુરેશિયા એટલે કે યુરોપ અને એશિયા બંનેને ભેગું કરી નાખવી, યુરોપ અને એશિયા એ બંનેને ભેગું કરી નાખવી અને એ બંનેને ભેગી કરી અને આપણે કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક કોઓપરેશન કરી દઈએ. આર્થિક દ્રષ્ટિએ આપણે બધા દેશો, એશિયા અને યુરોપના બધા દેશો કોમ્પ્રિહેન્સિવ રીતે, વ્યાપક રીતે જે છે એ એકબીજાનું સમર્થન કરીએ અને સહયોગ આપીએ, એવું કીધેલું છે ભારતે. India looks at Central Asia as a long term partner in energy. ભારત ને સેન્ટ્રલ એશિયા પાસેથી શું લેવાનું છે? તો પહેલા જ મેં તમને વાત કરી દીધી કે એનર્જી માટે એ ખૂબ મહત્વના છે. નેચરલ રિસોર્સિસ, કુદરતી સંસાધનો જે છે એનો પણ ભંડાર રહેલો છે. નેચરલ ગેસ, ક્રૂડ ઓઇલ, પછી કોલ, મિનરલ્સ, ખનિજ ને એ બધું અહીંયા વધુ આવેલું છે. તો ભારત લાંબા ગાળાના પાર્ટનર તરીકે એમને જોઈ રહ્યા છે. સેન્ટ્રલ એશિયા possesses large cultivable tracts લેન્ડ, ત્યાં જમીન પણ ઘણી બધી વધારે, એન્ડ there is a potential for India to cooperate in production of profitable crop with value addition. ભારત એવું પણ કાર્ય કરી શકે કે આના જે બધા એ દેશના બધા લોકો જે છે ત્યાં એગ્રીકલ્ચર પ્રેક્ટિસિસ, ત્યાં જમીન જે છે ઘણી બધી વધારે છે, તો અહીંયાની જમીન ઉપર ભારત ખેતી કરી શકે. અને ખેતી કેવી કરી શકે? એવા પાકોની, એવા ક્રોપ્સની કે જે પ્રોફિટ, નફાકારક થઈ શકે. અને એ પાક તૈયાર થઈ જાય તો એ પાક તૈયાર થયા પછી એનું વેલ્યુ એડિશન પણ કરી શકે. એટલે કે એ પાક તૈયાર થઈ ગયા પછી એનું વેલ્યુ એડિશન કઈ રીતે કરવું? તો સમજો કે માની લો કે ટામેટા છે, ટામેટામાંથી જે ટોમેટો સોસ બનાવી દીધો, તો એમાં એનું શું થઈ ગયું? એનું વેલ્યુ એડિશન થઈ ગયું, એટલે કે એની કિંમત વધી ગઈ, બરાબર. તો આવું પણ થઈ શકે છે. પછી મેડિકલ ફિલ્ડમાં તો ભારત હંમેશાથી આગળ રહેલું છે. તો મેડિકલ ફિલ્ડ ઇઝ અનધર એરિયા ધેટ ઓફર્સ હ્યુજ પોટેન્શિયલ ફોર કોઓપરેશન. તો મેડિકલ ફિલ્ડની અંદર પણ ભારત એમની સાથે કોઓપરેશન કરી શકે છે. ઇન્ડિયા ઇઝ રેડી ટુ એક્સટેન્ડ કોઓપરેશન બાય સેટિંગ અપ સિવિલ હોસ્પિટલ્સ, ક્લિનિક્સ ઇન સેન્ટ્રલ એશિયા. ભારત સેન્ટ્રલ એશિયાની અંદર મેડિકલ ને ક્લિનિક ને એ બધું બનાવી શકે છે. તમને ખ્યાલ હશે કે ભારતની અંદર ઘણા બધા ડોક્ટર તો છે જ, તે ઘણા બધા ડોક્ટરની એવો બધા તો અવેલેબલ છે. તો ભારતના એ બધા ડોક્ટરને એ બધા પણ ત્યાં જઈને સેવા આપી શકે છે અને ત્યાં બધું શરૂ કરી શકે છે. પછી ભારતની જે હાયર એજ્યુકેશન સિસ્ટમ જે છે, ડિલિવર્સ એટ અ ફ્રેક્શન ઓફ ધ ફીસ ચાર્જ બાય ધ વેસ્ટર્ન યુનિવર્સિટીઝ. હવે સમજો કે
આપણે પહેલા જ વાત કરીએ કે આ બધા સેન્ટ્રલ એશિયાના દેશો જે છે, સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ સેન્ટ્રલ, એ તો ભારત કરતા પણ નીચેના લેવલના છે અથવા તો ભારત કરતા પણ ગરીબ છે, ભારત કરતા પણ ગરીબ છે. તો હવે ભારતની અંદર કોઈ વ્યક્તિ છે, બરાબર, ભારતની અંદર કોઈ અમીર વ્યક્તિ છે, એને ભણવા જવાનું હોય તો એ શું કે મારે જવું છે અમેરિકા ભણવા જવું છે, ફ્રાન્સ ભણવા જવું છે, કેનેડા ભણવા જવું છે અથવા યુરોપના કોઈ દેશમાં ભણવા જવું છે. તો એવી જ રીતે માની લો કે આ સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝની અંદર કોઈ અમીર વ્યક્તિ હશે તો એને પણ એવું થતું હશે કે મારે પણ ક્યાંક ભણવા જવું હશે, તો એ પણ એવું વિચારે કે મારે પણ અમેરિકા ભણવા જવું, કેનેડા ભણવા જવું, યુરોપ ભણવા જવું. પરંતુ ઘણા બધા અમુક જે મધ્યમ લેવલના હશે એ એવું પણ વિચારતા હશે કે આ બધું તો મોંઘું પડે આપણને, અમેરિકા ને એ બધું તો મોંઘું પડે, એની કરતા આપણે ઇન્ડિયા જતા રહીએ તો ઇન્ડિયામાં પણ એ લોકો હાયર એજ્યુકેશન માટે જે છે એ આવી શકે છે. ભારતનું એજ્યુકેશનનું પ્રમાણ જે છે એ સારું છે. કોની સરખામણીમાં? એમની સરખામણીમાં, સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝની સરખામણીમાં તો સારું જ છે, એટલે એ લોકો એમને અહીંયા પણ મોકલી શકે છે, બરાબર. અને ભારતની અંદર એક પ્રોગ્રામ પણ ચાલે છે, સ્ટડી ઇન ઇન્ડિયા પ્રોગ્રામ, તો એની અંદર પણ ભારત એની સાથે કોઓપરેશન કરી શકે છે, બરાબર. જો તો અહીંયા તમે સમજી શકો કે ભારત અલગ અલગ પ્રકારની જે સ્કીમ ચલાવતું હોય, યોજના ચલાવતું હોય, તો એ આપણે ઇન્ટરલિંક કઈ રીતે કરી શકીએ, યોજનાઓને આ બધી પોલિસી સાથે કઈ રીતે ઇન્ટરલિંક કરી શકીએ. ઓકે, ખ્યાલ આવ્યો? તો આ બધી વસ્તુ ઇન્ટરલિંક કરવાની. પછી કીપિંગ ધીસ ઇન માઇન્ડ, ઇન્ડિયા વુડ લાઇક ટુ અસિસ્ટ ઇન સેટિંગ અપ સેન્ટ્રલ એશિયન યુનિવર્સિટી. ભારતે એવું પણ નક્કી કરેલું છે કે બિસ્કેક નામની જગ્યા જે છે, બિસ્કેક નામની જગ્યા, ત્યાં ભારત સેન્ટ્રલ એશિયન યુનિવર્સિટી પણ બનાવશે. ધેટ કુડ કમ અપ એઝ અ સેન્ટર ઓફ એક્સલન્સ ટુ ઇમ્પાર્ટ વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન ઇન એરિયાસ. ભારત ત્યાં એક સારી એવી યુનિવર્સિટી બનાવશે, આઈટી માટે, મેનેજમેન્ટ માટે, ફિલોસોફી માટે અને લેંગ્વેજ માટે. આવી એક યુનિવર્સિટી પણ બનાવી શકશે. હવે જો બીજું અહીંયા તમે એક મહત્વની વસ્તુ કહી શકો જે આ બુકની અંદર નથી આપેલી, પરંતુ તમે સમજો કે ભારતની અંદર પ્રાચીન સમયની અંદર જોઈએ તો તક્ષશિલા નામની વિદ્યાપીઠ આવેલી હતી, તક્ષશિલા નામની યુનિવર્સિટી આવેલી હતી. તો જે તક્ષશિલા નામની યુનિવર્સિટી જે આવેલી હતી એ ક્યાં આવેલી હતી? તો એ જે છે આ અફઘાનિસ્તાન, આ જમ્મુ કાશ્મીર વાળો વિસ્તાર જે છે અહીંયા જ આવેલી છે. તો એ પણ સેન્ટ્રલ એશિયાથી નજીકમાં જ હતી, એ પણ સેન્ટ્રલ એશિયાથી નજીકમાં જ હતી. એટલે ભારતે એવું નક્કી કર્યું કે આ સેન્ટ્રલ એશિયન યુનિવર્સિટી આપણે બિસ્કેકમાં બનાવી છે. ભારત અત્યારે એવું પણ નક્કી કરી શકે કે આ જે પહેલા ભારતની જે તક્ષશિલા યુનિવર્સિટી હતી એ જ યુનિવર્સિટી મારે ફરીથી બનાવી છે અને ફરીથી સેન્ટ્રલ એશિયાના ને એ બધા દેશના જે વિદ્યાર્થીઓ અહીંયા ભણવા આવે અને ફરીથી એ વિશ્વ પ્રસિદ્ધ બને, એ પ્રકારની યોજના પણ ભારત શરૂ કરી શકે છે, બરાબર. આ તમે એક વે અહેડની અંદર એક નવો ઇનોવેટિવ વિચાર જે છે એ તમે આપી શકો છો, બરાબર. એ બુકની અંદર આપેલું નથી, પરંતુ આવા બધા વિચાર તમને ક્યારે આવે? જ્યારે તમે આ બધું વાંચેલું હોય ત્યારે. ઓકે, પછી આગળ જોઈએ કે ઇન્ડિયા ઇઝ વર્કિંગ ઓન સેટિંગ અપ અ સેન્ટ્રલ એશિયન ઈ નેટવર્ક. ભારતે એક બીજી એ પણ પહેલ કરેલી છે કે સેન્ટ્રલ એશિયન ઈ નેટવર્ક જે છે એ બનાવવાનું છે કે જેનું હબ જે છે એ ભારતની અંદર હોય. અને આ સેન્ટ્રલ એશિયન ઈ નેટવર્ક એ કાર્ય શું કરશે? લિંકિંગ ઓલ ધ 5 સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ, 5 દેશોને કનેક્ટ કરવામાં આવશે. પછી ભારતે કીધેલું છે કે ભારતની કંપની શોકેસ ઇન્ડિયાઝ કેપેબિલિટી ઇન ધ કન્સ્ટ્રક્શન સેક્ટર. ભારત બિલ્ડિંગ બનાવવાની અંદર, કન્સ્ટ્રક્શન, બાંધકામના ક્ષેત્રની અંદર જે છે એ ખૂબ આગળ પડતું છે. તો સેન્ટ્રલ એશિયાના દેશોની અંદર જઈને આપણે અલગ અલગ બિલ્ડિંગ બનાવી શકીએ. જેમ કે તમને ખ્યાલ હશે કે અફઘાનિસ્તાનની જે પાર્લામેન્ટ જે છે એ ભારતે બનાવેલી છે. તો એવી જ રીતે જે આ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી જે અહીંયા પાર્લામેન્ટ બનાવવાની, સ્કૂલ બનાવવાની, હોસ્પિટલ બનાવવાની અથવા બીજી કોઈ બિલ્ડિંગ બનાવવાની, તો એમાં ભારત મહત્વનું ભૂમિકા અદા કરી શકે છે. એન્ડ બિલ્ડ વર્લ્ડ ક્લાસ સ્ટ્રક્ચર એટ કોમ્પિટિટિવ રેટ્સ. સસ્તા રેટે પણ ભારત બધી વસ્તુ સસ્તામાં બનાવવા માટે જાણીતું છે. સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ સ્પેશિયલી કઝાકિસ્તાન હેવ ઓલમોસ્ટ limitless reserves of iron ore and coal as well as abundant cheap electricity. તો હવે જો ભારત આ બધી જગ્યાએ બાંધકામના પ્રોજેક્ટને એ બધું રાખે તો ભારતને સસ્તા પડે. એની પાછળનું કારણ એ પણ છે કે બાંધકામ બનાવવા માટે શેની જરૂર પડે? તો કે સિમેન્ટ, રેતી, માટી, કપચી, પછી વાત કરીએ તો કે સ્ટીલ, લોખંડ, આ બધાની જરૂર પડે. પરંતુ આ બધી વસ્તુ તો ઓલરેડી ત્યાંથી મળી જાય છે. તો ત્યાંનું રો મટીરિયલ એટલે કે કાચો માલ ત્યાં મળી જાય છે, તો એ ઓર પણ સસ્તામાં પડશે, એની કરતાં પણ વધારે સસ્તામાં. પછી વીજળી પણ ત્યાં સસ્તી મળી જાય છે. તો ઇન્ડિયા કેન હેલ્પ સેટઅપ સેવરલ મીડિયમ સાઇઝ એન્ડ સ્ટીલ રોલિંગ મિલ્સ. સ્ટીલ માટેની મિલ પણ આપણે બનાવી શકીએ. પ્રોડ્યુસિંગ ઇટ્સ રિક્વાયરમેન્ટ ઓફ સ્પેસિફિક પ્રોડક્ટ. તો આ બધી પ્રોડક્શન માટેનું એ બધું આપણે બનાવી શકીએ. પછી આપણે લેન્ડ કનેક્ટિવિટી એટલે કે જમીનથી બધા દેશો જોડાણ થઈ શકે, રોડ કનેક્ટિવિટી સારી થઈ શકે, લેન્ડ કનેક્ટિવિટી થઈ શકે, એની માટે ઇન્ડિયા હેઝ રીએક્ટિવેટેડ, ભારતે રીએક્ટિવેટ કરેલું છે. કયું? તો કે INSTC એટલે કે ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર. પ્રશ્ન પૂછી જાય કે આ એકવાર જીપીએસસીમાં પ્રશ્ન પૂછી ગયો છે કે આ જે છે એ કોને રીએક્ટિવેટ કરેલું છે? તો એ ભારતે રીએક્ટિવેટ કરેલું છે. અને અથવા તો પ્રશ્ન એ પણ પૂછે કે આ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર એ ભારતને કોની સાથે કનેક્ટ કરવાની વાત કરે છે? તો એ સેન્ટ્રલ એશિયન કન્ટ્રી સાથે કનેક્ટ કરવાની વાત કરે છે. There is a need to discuss ways to bridge the missing link in the corridor at the earliest and also work on other connectivity spurs along with the routes. એટલે કે આની એકવાર રૂટ બની જાય, રસ્તો બની જાય, પછી બધા કનેક્ટ થઈ જાય તો એ ઘણી સારી વસ્તુ રહે. ઓકે,
પછી એબ્સન્સ ઓફ વાયેબલ બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બધા દેશોની અંદર બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું બધું સારું છે નહીં, તો ભારત ત્યાં બેન્કિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ ડેવલપ કરી શકે છે. એની માટે ભારતની આરબીઆઈ આમે જે વિશ્વની સારી એવી બેંકોની અંદર નામનાર છે તો એ મદદ કરી શકે છે. ઇન્ડિયન બેંક કેન એક્સપાન્ડ ધેર પ્રેઝન્સ, ભારતની બીજી જે અન્ય બેંકો જે છે સ્ટેટ બેંક ને એચડીએફસી એ બધી પણ ત્યાં જે છે ત્યાં બ્રાન્ચ ને એ બધું ખોલી શકે છે. પછી ઇન્ડિયન સેન્ટ્રલ એશિયન નેશન વિલ જોઈન્ટલી વર્ક ટુ ઇમ્પ્રુવ એર કનેક્ટિવિટી, એર કનેક્ટિવિટી પણ આપણે જે છે ઇમ્પ્રુવ કરી શકીએ છીએ, એટલે કે વિમાન ઉડ્ડયન સેવાઓને એ બધું કરી શકે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ માર્કેટ ફોર આઉટબાઉન્ડ ટ્રાવેલર્સ, એસ્ટિમેટેડ $21 બિલિયન. 2011 ની અંદર ભારતની અંદર સૌથી વધુ વિદેશી લોકો આવતા હોય છે. ભારતને $21 બિલિયન ફાયદો થયેલો હતો. મેની કન્ટ્રીઝ હેવ ઓપન્ડ ટુરિસ્ટ ઓફિસીસ ઇન ઇન્ડિયા, ઘણા બધા દેશોએ ભારતની અંદર ટુરિસ્ટ ઓફિસ જે છે એ ઓપન કરેલી છે. તો હુ ઇન્ડિયન ટુરિસ્ટ, જેના કારણે ભારતના ટુરિસ્ટ જે છે એ એમના દેશની અંદર છે. ભારતના લોકો જે છે એ એક રીતે તમને ખ્યાલ હશે કે ફરવામાં નંબર 1 હોય છે. બધી જગ્યાએ વેકેશન પડે તો કોઈને કોઈ જગ્યાએ તો ફરવા જતા જ હોય છે. તો આજે ટુરિઝમ ઇન્ડસ્ટ્રીના કારણે ઇકોનોમીને બૂસ્ટ મળે, તો એના કારણે ઘણા બધા દેશો એવું ઈચ્છતા હોય છે કે ભારતીય લોકો અમારા દેશમાં ફરવા આવે. તો સેન્ટ્રલ એશિયામાં પણ ભારતના ઘણા બધા લોકો ફરવા જઈ શકે છે. સેન્ટ્રલ એશિયન કન્ટ્રીઝ કુડ ઇમર્જ એઝ એટ્રેક્ટિવ હોલિડે ડેસ્ટિનેશન, હોલિડે ડેસ્ટિનેશન માટે એ ઇમર્જ થઈ શકે છે ફોર ટુરિસ્ટ એન્ડ ઇવન ફોર ધ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે પણ એ મહત્વનું બની શકે છે. લાઇક ડેપિક્ટ એક્સોટિક ફોરેન લોકલ ઇન ઇટ્સ ફિલ્મ્સ, બરાબર. પછી કનેક્શન્સ બિટવીન ધ પીપલ આર ધ મોસ્ટ વિટલ લિંકેજ, અને મહત્વની વસ્તુ કોઈ પણ રિલેશનની અંદર હોય બે દેશની વચ્ચે તો કયું છે, તો એ છે પીપલ ટુ પીપલ કનેક્શન, લોકોથી લોકો વચ્ચેનું જોડાણ, લોકોથી લોકો વચ્ચેનું જોડાણ. તો લોકોથી લોકો વચ્ચેનું જોડાણ કઈ રીતે એસ્ટાબ્લિશ થાય, તો એ રીતે એસ્ટાબ્લિશ થાય. ફોર એક્ઝામ્પલ સમજો કે કોઈ બાળક છે સેન્ટ્રલ એશિયાનો, એ ભારતની અંદર ભણવા આવેલો છે, તો એ 5-10 વર્ષ ભારતની અંદર ભણશે, હોસ્ટેલમાં રહેશે, અહીંના રીત રિવાજો, કલ્ચર, સંસ્કૃતિ, કસ્ટમ, પરંપરા અને ભારતના લોકો સાથે રહેશે, તો ઓટોમેટિક તે એનું પીપલ ટુ પીપલ કનેક્શન થઈ જશે. ઓકે, ખ્યાલ આવ્યો? હા, તો એના કારણે ડીપ એન્ગેજમેન્ટ શક્ય બનશે. ધેર ઇઝ અ પર્ટિક્યુલરલી નીડ ટુ એમ્ફેસિસ એક્સચેન્જ બિટવીન યુથ એન્ડ ધ ફ્યુચર લીડર્સ ઓફ ઇન્ડિયા એન્ડ સેન્ટ્રલ એશિયા. તો આના કારણે જે લીડર જે છે એનું પણ એક્સચેન્જ થવું જરૂરી છે. ધેર ઇઝ ઓલરેડી અ રોબુસ્ટ એક્સચેન્જ ઓફ સ્ટુડન્ટ્સ, ભારત અને આ સેન્ટ્રલ એશિયાની વચ્ચે વિદ્યાર્થીઓની આપલે થતી હોય છે. ઇન્ડિયા એન્ડ સેન્ટ્રલ એશિયન નેશન્સ વિલ એન્કરેજ રેગ્યુલર એક્સચેન્જીસ ઓફ સ્કોલર્સ. આ જે સ્કોલર લોકો જે છે, એકેડેમિયન લોકો, એકેડેમિયન્સ છે, સિવિલ સોસાયટી છે, યુથ ડેલિગેશન જે છે, આ બધાનું એક્સચેન્જ થઈ શકે છે. જેના કારણે ગેઇન ડીપર ઇન્સાઇટ્સ ટુ ઈચ અધર્સ કલ્ચર. આનો મતલબ શું? આનો મતલબ એમ, ફોર એક્ઝામ્પલ સમજો કે ભારતની અંદર કોઈ એક એકેડેમિયન છે, એકેડેમિયન અને સ્કોલરનો મતલબ શું એ સમજો. એકેડેમિયન અને સ્કોલર એનો મતલબ એવું સમજી શકો કે જેણે ગ્રેજ્યુએશન કરી નાખેલું છે, પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કરી નાખેલું છે, અને હવે પીએચડી ઉપર વર્ક કરી રહ્યો છે, રિસર્ચ કરી રહ્યો છે કોઈ એકાદા વિષય ઉપર, કોઈ એકાદા સબ્જેક્ટ ઉપર. તો હવે કોઈ વ્યક્તિ એકાદા વિષય સબ્જેક્ટ ઉપર પીએચડી કરી રહ્યો છે, તો એની પાસે થોડું ઘણું નોલેજ તો હશે જ, તે જ્ઞાન તો હશે જ, તે થોડું ઘણું જ્ઞાન તો હશે જ તે. અથવા તો હવે આવો વ્યક્તિ જે છે એ માની લો કે સેન્ટ્રલ એશિયન કન્ટ્રીની અંદર જશે, તો એ ભારતનું અહીંયા પ્રતિનિધિત્વ કરશે, ભારતની જે પરંપરા જે છે એને અહીંયા પ્રમોટ કરશે, ભારતની પરંપરાને એ બધું જણાવશે કે અમારા ભારતમાં તો આવું હોય ને ઓલું હોય ને પેલું હોય. અને એવી જ રીતે જે ત્યાંનો જે સ્કોલર અથવા એકેડેમિયન હશે કે અહીંયા જે પીએચડી કરતો હશે, રિસર્ચ કરતો હશે, એ ભારતની અંદર આવશે, તો એ ભારતના લોકોને શીખવાડશે કે અમારા દેશમાં તો આવું હોય, અમારા દેશમાં તો આવી પરંપરા છે. અથવા તો એવી પણ વસ્તુ હોઈ શકે કે એમના દેશની અંદર કોઈ સારી વસ્તુ હોય, સારી ટેકનોલોજી હોય. ફોર એક્ઝામ્પલ સમજો કે વોટર કન્ઝર્વેશન ટેકનિક, પાણીનો બચાવ કઈ રીતે કરો, પાણીનો યોગ્ય કઈ રીતે ઉપયોગ કરો, એ એમને કદાચ સારું આવડતું હોય તો ભારત એની પાસેથી શીખી શકે. ભારત માની લો કે આ ડિજિટલ ની અંદર અથવા તો ડિજિટલ ક્રાંતિની અંદર, ઇલેક્ટ્રોનિક ની અંદર ભારત આગળ છે, તો ભારત એમને બંને એકબીજા પાસેથી અલગ અલગ વસ્તુ શીખી શકે. ઓકે, ખ્યાલ આવ્યો? તો ઇન્ડિયાઝ કનેક્ટ સેન્ટ્રલ એશિયા પોલિસી ઇઝ કોન્સોનન્ટ વિથ ઇટ્સ ઓવરઓલ પોલિસી ફોર ઓફ ડીપનિંગ એન્ગેજમેન્ટ ઇન યુરેશિયા. યુરેશિયાની અંદર વધુને વધુ ભારત ઊંડાણપૂર્વક જઈ શકે, ડીપ એન્ગેજમેન્ટ કરી શકે, એની માટેનું હતું. અને આ પોલિસીનો ઉદ્દેશ્ય શું હતો? સ્ટ્રેન્થનિંગ રિલેશન વિથ ચાઇના, પાકિસ્તાન એન્ડ બિલ્ડિંગ ઓન ઇટ્સ ટ્રેડિશનલ રિલેશન વિથ રશિયા. રશિયા સાથે પણ આપણે સારા સંબંધો સ્થાપિત કરી શકીએ, અને ચીન અને પાકિસ્તાન સાથે પણ સંબંધો સારા કરવાની આપણે કોશિશ કરી શકીએ. ઇન્ડિયા હોપ્સ ધેટ ઇટ્સ મેમ્બરશિપ ઇન ન્યુમરસ regional forums including in SCO would bolster India's renewed linkage with the region. SCO સાથેની જે આપણી લિંક જે છે એ આ સંબંધોને વધુ અને વધુ મજબૂત બનાવશે. તમને એવું થશે કે એસસીઓ નો વારંવાર ઉલ્લેખ કેમ આવે છે? કારણ કે એસસીઓ માં મોટા ભાગના સભ્યો જે છે એ સેન્ટ્રલ એશિયાના સભ્યો જ છે. આજે મધ્ય એશિયાના સભ્યો જે છે એ જ એના સભ્યો છે. હા, એની સિવાય પણ છે, એની સિવાય આજે ઉઝબેકિસ્તાન ને કઝાકિસ્તાન ને એ બધા પણ એની અંદર સભ્યો છે. બરાબર, ટોટલ 8 સભ્યો છે, ટોટલ 8 સભ્યો. ઓકે, હવે જો અહીંયા બીજું પણ હવે હું તમને મહત્વનું કહું તો અહીંયા આપણને ઘણા બધા કીવર્ડ જે છે એ જાણવા મળેલા છે કે આ વસ્તુ આપણે લખી શકીએ. હવે ફોર એક્ઝામ્પલ સમજો એકવાર જીપીએસસી માં પ્રશ્ન પૂછાયેલો હતો. શું પ્રશ્ન પૂછાયેલો હતો? કે ભારતની જે નેબરહુડ પોલિસી જે છે એ શું છે, અથવા તો ભારતના આડોશી પાડોશીઓ સાથે ભારતના કેવા સંબંધ છે.
તો આપણે એ લખી શકીએ. તો એ અલગ અલગ બાબતમાં લખવું પડે, સોશિયલ બાબતે લખવું પડે, ઇકોનોમિક બાબતે લખવું પડે, પોલિટિકલ બાબતે લખવું પડે, કલ્ચર બાબતે લખવું પડે, અને આ બધું પૂરું થાય ત્યારે તમે અલગ અલગ પોઈન્ટ જે છે એ લખી શકો. ફોર એક્ઝામ્પલ સમજો કે સોશિયલ, ઇકોનોમિક, કલ્ચર, પોલિટિકલ આ બધું લખો તો એ બધું તો બુકમાં આપેલું છે અને બધા વ્યક્તિઓએ લખેલું છે, પરંતુ તમારે કંઈક અલગ લખવું છે તો તમે આમાં જે અમુક અમુક કીવર્ડ ટોપિક આપેલા છે એ રીતે લખી શકો. કઈ રીતે કે સમજો કે ભારત અને કોઈ પણ દેશ નીચેની બાબતમાં કોઓપરેશન પરસ્પર સહયોગ સાધી શકે છે. કઈ બાબતની અંદર? પહેલા તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર. ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રી વિશ્વની નંબર 1 અથવા તો ટોપ 5 ની અંદર આવતી એવી ઇન્ડસ્ટ્રી છે. તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર ભારત જે છે એ સહયોગ સાધી શકે. પછી આપણે જોયું કે સ્કોલર, પછી એકેડેમિયન, પછી રિસર્ચ, આ બધા માટે જે છે એ એક્સચેન્જ થઈ શકે છે. પછી સ્ટડીની અંદર, એજ્યુકેશનની અંદર, હેલ્થની અંદર જે છે એ કોઓપરેશન સાધી શકે છે. પછી અત્યારે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ એને એસ્ટાબ્લિશ કરવા માટે જે છે એ આપણે શું કરી શકીએ છીએ તો કે કોઓપરેશન સાધી શકીએ છીએ. બરાબર. હવે આ બધી જ વસ્તુ કઈ બુકમાં ન આપેલી હોય, આપણે આપણા મગજને થોડુંક વિશાળ અલગ અલગ આયામથી વિચારીએ તો આપણને ઓટોમેટિક રસ્તા જે છે એ ખુલતા જશે. આપણે એવું વિચારી શકીએ કે ભારત કઈ બાબતની અંદર આગળ છે, તો ભારત જે બાબતની અંદર આગળ હશે, ભારત એ બાબતની અંદર જે તે દેશને મદદ કરી શકશે. ભારત એ દેશને મદદ કરી શકે કે અમે આ રીતે આગળ છીએ તો તમે પણ આવી શકો. ઓકે, ખ્યાલ આવ્યો? અને બીજા અલગ અલગ પીપલ ટુ પીપલ જે કોન્ટેક્ટ ને એ બધા કીવર્ડ જે છે એ તમારે લખવાના. ઓકે. હવે 2014માં ભારતે એક્ટ ઈસ્ટ પોલિસી જે છે રજૂ કરેલી હતી પૂર્વના દેશો માટે. મોદી સરકારે જે છે આ પહેલા કઈ હતી લુક ઈસ્ટ પોલિસી, અને અપગ્રેડ કરી અને એક્ટ ઈસ્ટ પોલિસી જે છે કરી નાખેલી હતી. આ પોલિસી પહેલી વાર 1992 ની અંદર પ્રાઇમ મિનિસ્ટર પીવી નરસિમ્હા રાવે રજૂ કરેલી હતી કે આપણે પૂર્વના દેશો સાથે વધુ મજબૂત સંબંધો બનાવવા છે. while addressing the India ASEAN Summit 2014 ની અંદર ઇન્ડિયા આસિયાન સમિટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એટેન્ડ કરેલી હતી. તો ત્યારે કીધેલું હતું કે આ ન્યૂ એરા ઓફ ઇકોનોમિક ડેવલપમેન્ટ, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન એન્ડ ટ્રેડ હેઝ બીગન ઇન ઇન્ડિયા, કે ભારતની અંદર એક નવો યુગ, નવો ઈરા શરૂ થઈ ગયો છે. કેવો? ઇકોનોમિક ડેવલપમેન્ટનો, આર્થિક વિકાસનો, ઇન્ડસ્ટ્રીયલાઇઝેશનનો, ઔદ્યોગિકરણનો અને ટ્રેડ, વેપારનો એક નવો ઈરા શરૂ થઈ ગયેલો છે. તો આપણે જો આ બધા દેશો સાથે સારો સંબંધ રાખશું અને એ બધા દેશો પણ જો ભારત સાથે સારો સંબંધ રાખશે તો એમને પણ થોડો ઘણો ફાયદો થશે. એક્સટર્નલી ઇન્ડિયાઝ લુક ઈસ્ટ પોલિસી હેઝ બીકમ એક્ટ ઈસ્ટ પોલિસી. સિમિલરલી એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર સુષ્મા સ્વરાજ ડ્યુરિંગ ધ વિઝિટ ટુ વિયેતનામ, 2014માં વિયેતનામ એમને ગયા હતા તો કીધું હતું કે ઇન્ડિયન એન્વોય ટુ એક્ટ ઈસ્ટ એન્ડ નોટ જસ્ટ લુક ઈસ્ટ. હવે આ એક્ટ ઈસ્ટ પોલિસી એના ફીચર, લક્ષણો કયા છે, એમાં શું છે આપણે જોઈએ. ઇન્ડિયાઝ એક્ટ ઈસ્ટ પોલિસી ફોકસ, આનો મુખ્યત્વે ફોકસ કોને છે તો કે એક્સટેન્ડેડ નેબરહુડ ઇન ધ એશિયા પેસિફિક રીજન. એશિયા પેસિફિક પ્રદેશ, મુખ્યત્વે આસિયાન દેશો, એની ઉપર આપણે નેબરહુડ, એમને આપણે પાડોશી તરીકે રાખવાના છે. આપણે બિગ બ્રધર તરીકેની છબી છે એને પણ થોડી વધારે મજબૂત કરવાની છે. ધ પોલિસી વિચ વોઝ ઓરિજિનલી કન્સીવ્ડ એઝ એન ઇકોનોમિક ઇનિશિયેટિવ, કે આ પોલિસી એક રીતે ઇકોનોમિક ઇનિશિયેટિવ, એક પહેલ તરીકે શરૂ થઈ હતી, પરંતુ હવે આર્થિક દ્રષ્ટિએ આની પહેલ થયેલી હતી, પરંતુ ધીમે ધીમે આર્થિક દ્રષ્ટિએ તો આપણે આગળ પહોંચી ગયા છીએ, પોલિટિકલ, સ્ટ્રેટેજિક અને કલ્ચર દ્રષ્ટિએ પણ ધીમે ધીમે આ જે છે એ મેચ થતું જાય છે અને એ પણ આપણે પહેલ કરી દીધેલી છે. આનો મતલબ શું? આનો મતલબ એવો સમજો કે ભારતે આ પોલિસીની શરૂઆત કરી ઉદ્યોગને વધારો આપવા માટે, અથવા તો આર્થિક દ્રષ્ટિએ બંને દેશો એ કોઓપરેશન સાધી શકે એની માટે આપણે શરૂ કરેલું. મતલબ કે ભારતના અમુક લોકો જે છે આજે આને ઉદ્યોગ કરે, એના અમુક લોકો ભારતની અંદર આવી અને ઉદ્યોગ કરે. તો આના કારણે શું થયું? ઇકોનોમિક ઇનિશિયેટિવ થી શરૂ થયું, પરંતુ ધીમે ધીમે પોલિટિકલ લેવલે, એટલે કે ત્યાંના નેતા અને ભારતના નેતા એની વચ્ચેનું કોઓપરેશન, સ્ટ્રેટેજિક લેવલે, કલ્ચર લેવલે, હવે સમજો કે ભારતના લોકો અહીંયા વેપાર કરવા જશે તો એનું કલ્ચર સમજશે, એની સંસ્કૃતિ સમજશે, તો ભારતને એવું લાગશે કે આમાંની ઘણી બધી સંસ્કૃતિ તો આપણી સાથે પણ મેચ થાય છે, અથવા એમને એવું લાગશે કે એમની પણ ઘણી બધી સંસ્કૃતિ આપણી સાથે મેચ થઈ છે, તો ઓટોમેટિક પોલિટિકલ, કલ્ચર અને સ્ટ્રેટેજિક ડાયમેન્શન જે છે એ ઓટોમેટિક એસ્ટાબ્લિશ થઈ જશે. ખ્યાલ આવ્યો? પછી ઇન્ડિયા હેઝ અપગ્રેડેડ ઇટ્સ રિલેશન ટુ સ્ટ્રેટેજિક પાર્ટનર્સ. આપણે જે સ્ટ્રેટેજિક પાર્ટનર છે ઇન્ડોનેશિયા, વિયેતનામ, મલેશિયા, જાપાન, રિપબ્લિક ઓફ કોરિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર અને આજે આસિયાન, એ બધા સાથે ફોર્જડ ક્લોઝડ ટાઈઝ વિથ ધ કન્ટ્રીઝ, આપણે એની સાથે ક્લોઝ ટાઈ રાખેલી છે. ફર્ધર અપાર્ટ ફ્રોમ આસિયાન રિજિયોનલ ફોરમ, આસિયાન સિવાયનું એક બીજું સંગઠન છે આસિયાન રિજિયોનલ ફોરમ, પછી ઈસ્ટ એશિયા સમિટ, આ બધાની અંદર ભારત મહત્વપૂર્ણ એક્ટિવ રોલ જે છે એ અદા કરે છે, એટલે કે સક્રિય કામગીરી ભજવે છે, એંગેજ રહે છે હંમેશા એની અંદર. અને બિમસ્ટેક જે છે, બિમસ્ટેકની માધ્યમથી આ એસીડી, એશિયા કોઓપરેશન ડાયલોગ, મેકોંગ ગંગા કોઓપરેશન, આઈઓઆર, ઇન્ડિયન ઓશિયન રીમ, એ બધાના માધ્યમથી સંબંધો મજબૂત કરવાની કોશિશ કરે છે. એક્ટ ઈસ્ટ પોલિસી હેઝ પ્લેસ્ડ emphasis on India ASEAN cooperation in our domestic agenda, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની અંદર મેન્યુફેક્ચરિંગ, ટ્રેડ, સ્કિલ, અર્બન રિન્યુઅલ, આ બધાની અંદર જે છે એ વધુ વધુ કોઓપરેશન થઈ શકે એવી કોશિશ કરવામાં આવે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી, પછી કમ્યુનિકેશન, એ બધાની અંદર પણ. એક્ટ ઈસ્ટ પોલિસી જે છે એનો ઓબ્જેક્ટિવ, ઉદ્દેશ્ય શું છે? પ્રમોટ ઇકોનોમિક કોઓપરેશન, કલ્ચર ટાઈસ, ડેવલપ સ્ટ્રેટેજિક રિલેશનશિપ વિથ કન્ટ્રીઝ ઇન ધ એશિયા પેસિફિક રિજિયન થ્રુ કન્ટિન્યુઅસ એંગેજમેન્ટ. એટલે કે આપણે શું કરવાનું છે તો કે આ સ્ટ્રેટેજિક રિલેશનશિપ ને બધું બનાવવાનું છે કોના માધ્યમથી? બાયલેટરલ, રિજિયોનલ અને મલ્ટીલેટરલ ટાઈના માધ્યમથી.
પછી નોર્થ ઈસ્ટર્ન રિજિયોન ઇન્ક્લુડિંગ અરુણાચલ પ્રદેશ વિથ કન્ટ્રીઝ ઇન ધ નેબરહુડ. અરુણાચલ પ્રદેશને પણ આની અંદર વધારે ફોકસ આપવાનું છે. તો નોર્થ ઈસ્ટ ભારતના જે ઉત્તર પૂર્વના રાજ્યો જે છે એમને પ્રાયોરિટી આપવામાં આવેલી છે એક્ટ ઈસ્ટ પોલિસીની અંદર. એક્ટ ઈસ્ટ પોલિસીની અંદર એમને વધારે પ્રાયોરિટી આપવામાં આવી છે કે એ બધા રાજ્યો 7 રાજ્યો 8 રાજ્યો જે છે એ આ બધા દેશો સાથે પોલિટિકલ, ઇકોનોમિક અને કલ્ચર દ્રષ્ટિએ વધુ અને વધુ આગળ આવે, કારણ કે એ બધાની સંસ્કૃતિ પણ થોડી ઘણી મળતી આવે છે અને ત્યાંથી એમનું ડિસ્ટન્સ અંતર પણ ઓછું છે. ભારત સમજો કે દિલ્હીથી એમનું જેટલું અંતર થતું હશે એની કરતાં ઓછું અંતર તો ત્યાં આ દેશો સાથેનું થતું હશે. એટલે ઇન્ટરફેસ બિટવીન નોર્થ ઈસ્ટ એશિયા, નોર્થ ઈસ્ટ ઇન્ડિયા ઇન્ક્લુડિંગ ધ સ્ટેટ ઓફ અરુણાચલ એન્ડ આસિયાન રિજન. વેરિયસ પ્લાન્સ એટ બાયલેટરલ લેવલે, એટલે કે દ્વિપક્ષીય લેવલે, એટલે કે બે દેશો ભેગા થાય અને જે બધી કરાર ને એ બધું કરે એ, અને રિજિયોનલ લેવલે અલગ અલગ સ્ટેડી એફર્ટ પ્રયત્નો કરવામાં આવેલા છે. ટ્રેડ, વેપાર માટે, કલ્ચર, સંસ્કૃતિ માટે, પીપલ ટુ પીપલ કોન્ટેક્ટ માટે, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું? તો કે રોડ, એરપોર્ટ, પછી જે ઓલું બંદર ને એ બધું, ટેલિકમ્યુનિકેશન, પાવર, એ બધા માટે, ઇલેક્ટ્રિસિટી માટે. ઓન ધ સિવિલાઇઝેશન ફ્રન્ટ, એટલે કે નાગરિકોની દ્રષ્ટિએ જોઈએ તો કે બુદ્ધિસ્ટ, આ બધા દેશો, આસિયાન દેશો જોઈએ તો બુદ્ધ સંસ્કૃતિથી વધુ અહીંયા બુદ્ધ ધર્મ વધુ જોવા મળે છે અને બુદ્ધ ધર્મનો તો જન્મ જ ભારતમાં થયેલો છે. તો બુદ્ધિસ્ટ અને હિન્દુ. હવે આપણે કંબોડિયાની અંદર જોઈએ તો કંબોડિયાની અંદર ઘણી બધી વસ્તુઓ જે છે એ હિન્દુ શૈવ મંદિર પણ આવેલું છે, બરાબર. તો એ પણ મહત્વનું છે. ભારતના જે ચોલા હતા, ચોલા સામ્રાજ્ય, એમને ત્યાં ઘણો બધો વિકાસ ને એવું બધું કરેલું છે. તો ત્યાંનું બાંધકામ, ત્યાંની સંસ્કૃતિ હિન્દુ ધર્મને પણ મળતી હોય છે. વિયેતનામની અંદર જોઈએ અથવા કંબોડિયાની અંદર જોઈએ તો ત્યાં ઘણા બધા વિષ્ણુના, શિવના એના મંદિર પણ આવેલા છે. તો એના કારણે પણ ડેવલપ થઈ શકે છે કોન્ટ્રાક્ટ ને કનેક્ટિવિટી એ બધું. ઓન કનેક્ટિવિટી સ્પેશિયલ ઇફોર્ટ આર બીઇંગ મેડ ટુ ડેવલપ અ કોહેરેન્ટ સ્ટ્રેટેજી પર્ટિક્યુલરલી ઓન લિંકિંગ આસિયાન વિથ નોર્થ ઈસ્ટ ઇન્ડિયા. આપણે એવું મહત્વનું કાર્ય કરી શકીએ કે આસિયાન દેશો 10 દેશોને સાથે નોર્થ ઈસ્ટના 8 રાજ્યો સાથે જોડી શકીએ. આની માટે પગલાં લઈ શકાય. મેજર ઇન્ક્લુડિંગ બિલ્ડિંગ, આની માટે શું કરી શકીએ તો કે ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન તંત્ર જે છે એની સ્થાપના કરી શકીએ. કનેક્ટિવિટી સ્થાપના કરી શકીએ. રોડ ને, પોર્ટ ને એ બધું બનાવી શકીએ. એન્કરેજિંગ એરલાઇન્સ નો માં પણ વધારો કરી શકીએ. જેમ કે આપણે વાત કરીએ એની માટે આપણે શું કરી શકીએ તો નોર્થ ઈસ્ટની અંદર એટલા બધા એરપોર્ટ આવેલા જ નથી. હમણાં થોડા સમય પહેલા સિક્કિમની અંદર 100મું એરપોર્ટ બન્યું. સિક્કિમમાં પહેલું એરપોર્ટ બન્યું નોર્થ ઈસ્ટની અંદર, બરાબર. તો આઝાદીના આટલા વર્ષો પછી તે પહેલું એરપોર્ટ બને તો એ સારું ન કહેવાય. વધારે એરપોર્ટ હોય તો આપણે એરલાઇનના માધ્યમથી જે છે કનેક્ટિવિટી સાધી શકીએ અલગ અલગ રિજિયન વચ્ચે. પછી કોન્ટ્રાક્ટ બિટવીન એકેડેમિયા એન્ડ કલ્ચર ઇન્સ્ટિટ્યુશન, સ્કોલરની વચ્ચે પણ આ પ્રકારનો જે સહયોગ જે છે એ સાધી શકે છે. ઇન્ડિયા ઇકોનોમિક એન્ગેજમેન્ટ ઇન આસિયાન હેઝ બીન સ્ટેપ્ડ અપ. રિજિયોનલ ઇન્ટિગ્રેશન, આના કારણે રિજિયોનલ ઇન્ટિગ્રેશન એકત્રીકરણ પણ થયું છે. ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પ્રોજેક્ટ ઓન પ્રાયોરિટી, આપણે એવી પણ કોશિશ કરેલી છે કે જે કોઈ પણ પ્રોજેક્ટ આપણે શરૂ કરીશું, જે કોઈ પણ યોજના શરૂ કરીશું આસિયાન સાથે કનેક્ટિવિટી, તો એને પ્રાયોરિટી આપવામાં આવશે. ભારતની અંદર કોઈ પણ યોજના ને બધું શરૂ થાય તો એમાં મહત્વની વસ્તુ શું હોય કે મોડું થતું રહે, ટાર્ગેટ જે છે એ મિસ થતા જાય, વધુ ને વધુ આજ કરશું, કાલ કરશું, પરમ દિવસે, ટાઈમ ઘણો બધો જતો રહે. તો ભારતે એવું કીધેલું છે કે આસિયાન સાથેના, નોર્થ ઈસ્ટ સાથેના કોઈ પ્રોગ્રામ હશે તો એને આપણે પ્રાયોરિટી આપીશું, એને આપણે થોડી બીજા પ્રોજેક્ટ કરતા થોડી વધારે મહત્વ આપીશું. તો આસિયાન ઇન્ડિયા એગ્રીમેન્ટ ઓન, યસ રાઈટ, હા, નોર્થ ઈસ્ટને પણ, નોર્થ ઈસ્ટ માટે પણ વધારે પ્રાયોરિટી આપવામાં આવશે. આસિયાન ઇન્ડિયા એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ અને ઇન્વેસ્ટમેન્ટની અંદર આ બધી વસ્તુ 2015 થી પણ આપણે વધારે ફોકસ આપેલી છે. ઓન સ્ટ્રેટેજિક ઇસ્યુ, સ્ટ્રેટેજિક બાબતની અંદર જોઈએ તો ઇન્ડિયા હેઝ ઇન્ટરેસ્ટ કન્વર્જન્સ ઓન સિક્યુરિટી ઇન્ટરેસ્ટ માટે પણ ભારતે મહત્વનું કાર્ય કરેલું છે. બાયલેટરલ અને મલ્ટીલેટરલ ફોર્મેટ ઉપર ક્લોઝર કોઓપરેશન કરેલું છે. જેમ કે કોમ્બેટિંગ ટેરરિઝમ, થોડા સમય પહેલા મ્યાનમારની અંદર અલગ અલગ આતંકવાદી હુમલા ને એ બધું થતા હોય તો ભારતની આર્મી જે છે એ અહીંયા જઈ અને મ્યાનમારની આર્મીને જે છે એ ટ્રેનિંગ આપતી હોય, અથવા તો બંને આર્મી ભેગી થઈ અને એ જે ટેરરિઝમ, આતંકવાદ જે છે એને કોમ્બેટ, એનો સામનો કરવાની કોશિશ કરતી હોય છે. કોલેબોરેટિંગ ફોર પીસ, શાંતિ માટે અને સ્ટેબિલિટી માટે કામ કરતો હોય છે.